6 મહિના માટે કેવો લાગે આ કાઉન્ટર હુન્ડાઈ મોટર? અગર આપણે ઓટોમોબાઈલ સ્પેસની વાત કરીએ તો Q4ના આંકડા સારા આવશે એઝ કમ્પેર ટુ ધ પ્રીવિયસ યર. એટલે વાય બેસિસ પર ડેફિનેટલી નંબર્સ અમને લાગે છે ઓલમોસ્ટ 25%નો એક ઉછાળો આપણને જોવા મળી શકે છે ટોપલાઇન નંબર્સ પર, અને પેટ પણ 15 થી 20% એક સારો જોવા મળી શકે છે. સો 3 થી 6 મહિનાનો વ્યૂ હોય તો પ્રોબેબલી એક સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવી જોઈએ, એસ્પેશિયલી ઇન હુન્ડાઈ મોટર્સ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધી એન્ટાયર ઓટો સ્પેસ. હુન્ડાઈ મોટર્સની એની માટે બિકોઝ જે આંકડા જે અમને ધારણા હતી એ પ્રમાણે નથી આવ્યા. જો કે ઓલ ટાઈમ હાઈ નંબર્સ જ આવ્યા છે હુન્ડાઈ મોટર્સના, રજિસ્ટ્રેશન નંબર્સ હોય કે પછી વાય બેસિસ પર જે નંબર્સ આવ્યા છે, બટ એક્સપેક્ટેશન કરતાં થોડા નબળા છે. એટલે ક્લિયરલી તમે જોશો કે મારુતિ M&Mના કમ્પેરિઝનમાં આ પર્ટિક્યુલર કંપનીએ એટલે સ્ટોક પ્રાઇઝે અંડર પરફોર્મ કર્યું છે. નાઉ બિકોઝ દર્શક મિત્રોનો જે પ્રશ્ન છે એ થોડો શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી છે, એટલે સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવવી જોઈએ. બટ અગર લાંબો સમય હોય 3-4 વર્ષનો, તો ડેફિનેટલી તમે આને હોલ્ડ કરીને ઊભા રહી શકો. બિકોઝ ઓવરઓલ હુન્ડાઈ મોટર્સનો જે માર્કેટ શેર છે ઇન્ડિયામાં આફ્ટર મારુતિ બહુ જ સિગ્નિફિકન્ટ છે, અને નવા લોન્ચીસ પણ કરી રહી છે. સો લોંગ ટર્મ પર્સપેક્ટિવથી ડેફિનેટલી હોલ્ડ, બટ અગર શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવથી દર્શક મિત્ર લીધો હોય તો સેલ ઓન રાઇઝની રણનીતિ અપનાવીને થોડા ઉપરમાં 1850-1875ના લેવલ્સ પર એક્ઝિટ કરી શકો છો. ઓકે, તો 1850 થી 1875ના લેવલ પર તમે એક્ઝિટ કરી શકો છો, કારણ કે આઈ થિંક તમારો શોર્ટ ટર્મ આઉટલુક છે, તમારી 1772 રૂપિયાની ખરીદી છે, તો અત્યારના માટે તો તમે હોલ્ડ કરો છો. પણ જો તમે લોંગ ટર્મ માટે બન્યા રહેવા માંગતા હો તો અહીંયા હોલ્ડ પણ કરી શકો છો, જો તમારે 3 થી 4 વર્ષ અહીંયા ઊભા રહેવું હોય.